નમસ્કાર મિત્રો, 1 મે થી 6 મેના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. आइए देखते हैं मजा आएगा. ગુજરાતનો 66મો સ્થાપના દિવસ ઉજવાયો. ક્યારે ઉજવાયો? 1 મે 2026 ના રોજ. 66મો યાદ રાખજો. ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં કેટલી સીટો પર જીત મેળવી? ટોટલ 206 સીટો પર જીત મેળવી છે ભારતીય જનતા પાર્ટીએ. ટોટલ કેટલી સીટો પર ઇલેક્શન થયું હતું? તે થયું હતું 293 સીટો પર. क्यों? क्या हुई? સંખ્યા પૂછાઈ શકે છે, યાદ રાખજો. ગુજરાત ચીકુના ઉત્પાદનમાં કયા ક્રમે આવે છે? બીજા ક્રમે આવે છે. મુખ્ય ક્યાં ક્યાં થાય છે ચીકુ? વલસાડ, નવસારી અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર. તમિલનાડુના નવા થનારા મુખ્યમંત્રી કોણ છે? તે છે જોસેફ વિજય ચંદ્રશેખર. તેમણે શરૂ કરેલી પાર્ટીનું નામ શું છે? તમિલાગા વેટ્ટારી કઝાગમ એટલે કે TVK. બેટ દ્વારકાના દરિયામાંથી લગભગ કેટલા વર્ષ જૂના પુરાવા મળ્યા છે? 2500 વર્ષ જૂના. હિસ્ટ્રી રિલેટેડ આ કરંટ અફેરનો સૌથી મહત્વનો ટોપિક હોઈ શકે છે. યાદ રાખજો, 2500 વર્ષ જૂના પુરાવા મળ્યા છે બેટ દ્વારકામાંથી. હવે પુરાવામાં શું શું મળ્યું? પહેલા તો મળ્યું રોમન સિક્કાઓ અને બીજું મળ્યું રોમન એમ્ફોરા. એમ્ફોરા એટલે મોટા માટીના પાત્રો જેમાં દારૂ, તેલ અથવા અન્ય પ્રવાહી સંગ્રહિત કરી શકાય. બરાબર, આગળ વધીએ. કઈ સંસ્થાએ અફઘાનિસ્તાન મહિલા ફૂટબોલ ટીમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પાછા ફરવાની મંજૂરી આપી? ફીફાએ અફઘાનિસ્તાન મહિલા ફૂટબોલને પાછી મંજૂરી આપી. હાલમાં રાજસ્થાન રોયલ ટીમ વેચાઈ ગઈ છે. કેટલા કરોડમાં વેચાઈ? 15,600 કરોડમાં વેચાઈ છે રાજસ્થાન રોયલ્સ. अरे बाप रे! ગંગા એક્સપ્રેસ વેની લંબાઈ કેટલી છે? યાદ રાખજો, પૂછાઈ જ શકે છે અને પૂછાવાના પૂરા ચાન્સ છે. 594 કિલોમીટર લંબાઈ છે ગંગા એક્સપ્રેસ વેની. પ્રારંભ થયો હતો મેરઠથી અને અંત થયો છે પ્રયાગરાજમાં. ભારતનું દરિયાઈ માછલી ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? જેણે ગુજરાતને પાછળ મૂક્યું છે તે બન્યું છે પહેલા નંબરનું તમિલનાડુ. इतना सन्नाटा क्यों है भाई? મેડ્રિડ ઓપન 2026 મહિલા સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો? માડા કોસ્ટ્યુકે. કોણે? માડા કોસ્ટ્યુકે. મેડ્રિડ ઓપન. ફોર્મ્યુલા 1 પ્રોગ્રામ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી? શ્રેયસ અય્યરની નિમણૂક કરી. લદ્દાખમાં કેટલા નવા જિલ્લાઓ બનાવવામાં આવશે? 5. અને નવા જિલ્લાઓ બનાવ્યા બાદ કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી થશે? તે થશે 7. ગંટુર મ્યુનિસિપલ કોર્પોરેશનને UNIDO દ્વારા એવોર્ડ મળ્યો, પણ ક્યાં મળ્યો? તે મળ્યો વિયેનામાં, ઓસ્ટ્રિયામાં. કયા યુરોપિયન દેશે સંપૂર્ણ સંકલિત લિથિયમ પ્રોજેક્ટ શરૂ કર્યો? ફિનલેન્ડે શરૂ કર્યો લિથિયમ પ્રોજેક્ટ. કયા દેશે ભારતને લગભગ 657
પ્રાચીન કલાકૃતિઓ પરત કરી? ભાઈ અમેરિકાએ ભારતને લગભગ 120 કરોડ મૂલ્યની 657 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી. વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનનો ખિતાબ કોણે જીત્યો? પંકજભાઈ નથી, સૌરવ કોઠારી છે. પાક જલમધ્યને 9 કલાક ને 50 મિનિટમાં કોણે પાર કર્યું? ઈશાંક સિંહે. યાદ રાખજો, પાક જલ ડમરૂ મધ્યને 9 કલાક ને 50 મિનિટમાં ઈશાંક સિંહે પાર કર્યું. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકે ગ્રામીણ મહિલાઓ માટે કયું ખાતું શરૂ કર્યું? સ્વસહાય જૂથ SHG બચત ખાતું. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતને કયો ક્રમ મળ્યો? 157મો ક્રમ મળ્યો. પહેલા સ્થાને છે નોર્વે, બીજા સ્થાને છે નેધરલેન્ડ અને છેલ્લું સ્થાન મળ્યું છે ઇરિટિયાને 180મું. RBI ના નવા ડેપ્યુટી ગવર્નર કોને નિમ્યા? રોહિત જૈનને નિમ્યા છે RBI ના નવા ડેપ્યુટી ગવર્નર. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.